નમસ્તે. રોજની જેમ બાદશાહ અકબરનો દરબાર ભરાયો હતો. બાદશાહ અકબર સિંહાસને બેઠા હતા. આસપાસ દરબારીઓ બેઠા હતા અને અલગ મલકની વાતોમાં મશગુલ હતા. એટલામાં સભામાં એક વૃદ્ધ માણસ આવ્યો. સાથે એક યુવાન પણ હતો. બંનેએ બાદશાહને કુર્નિશ બજાવી અને કહ્યું, અમને ન્યાય આપો. અકબર બોલ્યા, બોલો ભાઈ, કઈ વાતનો ન્યાય? વૃદ્ધે વાત શરૂ કરી. આ યુવાન મારા મિત્રનો પુત્ર છે. મારો મિત્ર મૃત્યુ પામ્યો છે. તેના પુત્રને મેં ભણાવી ગણાવી મોટો કર્યો, પોતાના દીકરાની જેમ સાચવ્યો. બાદશાહ અકબર બોલ્યા, ઘણું સરસ, તમે એક મિત્રની ફરજ બજાવી. વૃદ્ધે આગળ કહ્યું, મિત્રે મરતા સમયે 10,000 સોના મહોરો મને આપી હતી. મને કહ્યું હતું કે તેનો પુત્ર મોટો થાય, 20 વર્ષનો થાય, ત્યારે આ 10,000 સોના મહોરોમાંથી હું ઈચ્છું તે યુવાનને આપું. બાદશાહ બોલ્યા, પછી શું થયું? તમે કેટલી સોના મહોરો આપી? હું તેને 1,000 સોના મહોરો આપું છું તો આ યુવાન લેવાની ના પાડે છે. એને તો બધી સોનામોરો લેવી છે. તેથી આ ઝઘડાનો નિકાલ લાવવા અમે અહીં આવ્યા છીએ. વૃદ્ધે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. અકબરે યુવાનને પૂછ્યું, ભાઈ, તારે કંઈ કહેવું છે? યુવાને કહ્યું, મારે તો ન્યાય જોઈએ. આટલું બોલીને તે ચૂપ થઈ ગયો. વાત વિચારવા જેવી હતી. દરબારીઓ માથું ખંજવાળતા હતા. બાદશાહ પણ વિચારમાં પડી ગયા. અકબર બોલ્યા, વાત સ્પષ્ટ છે. વૃદ્ધ જે ઈચ્છે તે આ યુવાનને આપે તો ભાઈ 1,000 સોના મહોરો લઈ લે. યુવાન કાંઈ ના બોલ્યો. બિરબલ તો ભાઈ બુદ્ધિનો ભંડાર. બિરબલથી અન્યાય સહન ન થયો. તેણે યુવાન તરફ જોયું. યુવાન સાચો હતો. તે ન્યાય લેવા આવ્યો હતો. બિરબલ સભામાં ઊભા થયા અને બોલ્યા, મને રજા આપો તો મારે આ બાબતમાં કાંઈ કહેવું છે. બધા એક સાથે બોલી ઉઠ્યા, હા હા, બોલો બોલો. બિરબલે વૃદ્ધને કહ્યું, 10,000 સોના મહોરોના 2 ઢગલા કરો. એક 9,000 નો અને બીજો 1,000 નો. વૃદ્ધે સોના મહોરોના 2 ઢગલા કર્યા. બિરબલે વૃદ્ધને પૂછ્યું, આમાંથી તમે કયો ભાગ ઈચ્છો છો? વૃદ્ધે 9,000 ના સોના મહોરો પર હાથ મૂક્યો. બિરબલ ખુશ થયા અને બોલ્યા, જહાંપના, આ 9,000 સોના મહોરો યુવાનને આપો. અકબર બોલ્યા, કેમ? શા માટે 9,000? બિરબલે સ્પષ્ટ કર્યું, મિત્રએ કહ્યું હતું કે વૃદ્ધ જે ઈચ્છે તે યુવાનને આપે. વૃદ્ધ પણ એ સાથે સંમત છે. વૃદ્ધ 9,000 સોના મહોરો ઈચ્છે છે, એટલે તે સોના મહોરો આ યુવાનને આપવી જોઈએ. બિરબલની હોશિયારી, બુદ્ધિ ચાતુર્ય જોઈને બાદશાહ ખુશ થયા. યુવાન ખુશ થયો અને બાદશાહને દુઆ દેતો ચાલતો થયો. ધન્યવાદ.